144 ડ્રોન વિમાનો સાથે યુક્રેનનો રશિયા પર પ્રચંડ હુમલો, એકનું મોત, અનેક વિમાન ગૃહો બંધ. યુક્રેને 144 ડ્રોન વિમાનો સાથે રશિયા ઉપર પ્રચંડ હુમલો કરતા હવે શાંતિ મંત્રણાનો વિચાર જ ખોરંભે પડી ગયો છે. આ હુમલામાં એક વૃદ્ધાનું નિધન થયું હતું, પરંતુ મોસ્કોમાં કેટલાય મકાનોની બારીના કાચ તૂટી ગયા હતા. કેટલીય બારીઓ પણ તૂટી ગઈ હતી. મોસ્કો જ્યારે પૂર્વે યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં આગળ ધસી રહ્યું છે, ત્યારે જ જાણે કે રશિયાને શિક્ષા કરવા માંગતા હોય તેમ ઝેલેન્સ્કીએ આ પ્રચંડ હુમલા કરાવ્યા હતા. રશિયામાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે તે 144 ડ્રોન પૈકી 20 ડ્રોન વિમાન મોસ્કોથી સહેજ દૂર તોડી પાડવામાં આવ્યા, જ્યારે 124 ડ્રોન જુદા જુદા વિસ્તારોમાં તોડી પડાયા હતા. આ હુમલા પછી મોસ્કોના 4 વિમાનગૃહો બંધ જાહેર કરી દેવામાં આવ્યા હતા. 48 વિમાન સેવાઓ અન્ય વિમાનગૃહોએ વાળવામાં આવ્યા હતા, તેમ મોસ્કોના ગવર્નર એન્ડ્રે વોરોબિયાવે જણાવ્યું હતું. આ હુમલાથી ઘણા મકાનોને પણ આગ લાગી હતી, પરંતુ તે તમામ વિમાનો તોડી પડાયા હતા. આ પૈકી 20 વિમાનો મોસ્કો ઉપર અને 124 વિમાનો અન્ય વિસ્તારોમાં તોડી પડાયા હતા. નિરીક્ષકો કહે છે કે યુક્રેન યુદ્ધમાં શાંતિ મંત્રણાનો દૂર રહી હવે તે જોવાનું રહેશે કે યુદ્ધ વધુ ન વકરે. વાસ્તવમાં પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની